મળતી માહિતી અનુસાર ગત તારીખ 9 જૂનના રોજ બપોરના 1:45 વાગ્યાના અરસામાં એક યુવક સુરત કાપોદ્રાના હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો। તે વખતે એક અજાણ્યો ઈસમ આવી એટીએમમાંથી પૈસા ઉપાડવાની મદદ કરવાના બહાને યુવકની જાણ બહાર એટીએમ બદલી નાખ્યું હતું। ત્યારબાદ બહાર નીકળી બીજા એક અજાણ્યા ઈસમની બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો। યુવકની જાણ બહાર અલગ અલગ જગ્યાએથી એટીએમ કાર્ડથી ખાતામાંથી 10,000, 15,000 અને 9,330 મળી કુલ 34,330 રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી આચરી હતી। જેના પગલે યુવકે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન ગુનાને અંજામ આપનાર શખ્સો પપ્પુરામ અર્જુનલાલ જાટ અને પ્રભુલાલ ભેરુલાલ જાટને ઝડપી પાડ્યા હતા। પોલીસે આંતરરાજ્ય ગેંગના બંને શખ્સોને મુદ્દામાલ, ઉપયોગ કરેલ બાઇક, અન્ય છેતરપિંડીથી મેળવેલ એટીએમ અને રોકડા રૂપિયા મળી 1,03,100 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે બંને શખ્સો પાસેથી કુલ 48 એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે। આ સાથે જ પોલીસે સુરતના 3 ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે। આંતરરાજ્ય ગેંગના આરોપી પપ્પુરામ અર્જુનલાલ જાટ રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે। પપ્પુરામ સામે રાજસ્થાનમાં છેતરપિંડી, લૂંટ સહિતના 8 જેટલા ગુના પણ નોંધાયેલા છે, જ્યારે અન્ય આરોપી પ્રભુલાલ સામે ગાંજાની હેરાફેરીનો ગુનો નોંધાયેલો છે। આ પકડાયેલ આરોપીઓએ પોતે મોટા વરાછા તેમજ કામરેજમાં પણ અન્ય 2 જગ્યાએ એટીએમ કાર્ડ બદલી અને છેતરપિંડી કર્યાની હકીકત જણાવેલ છે। આ સિવાય જોતા આ બંને આરોપીઓ રાજસ્થાનના ગંગાપુર, સુખેર, ભીમાગંજ, કોટવાલી પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ કાર્ડ બદલી અને છેતરપિંડી કરી પૈસા લઈ લેવાની તેમજ લૂંટના તેમજ ચીટિંગના ગુનાઓમાં પોતે અગાઉ પકડાયેલ છે। તેમજ અન્ય આરોપી પોતે નાર્કોટિક્સના ગુનામાં પણ પકડાયેલ હોવાની પોલીસ રૂબરૂ કબૂલાત કરેલ છે। હાલ આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે।